ભરૂચ સબ જેલમાં બંધ એવા ભાઈઓના હાથ ઉપર બહેનોએ રાખડી બાંધી હતી। આ સમયે ભાઈ અને બહેનના આંખોમાં અશ્રુધારા વહેતી થઈ હતી, જ્યારે સબ જેલમાં આજના દિવસે જેલની દિવાલો પણ ભાઈ બહેનના અતૂટ બંધનને રોકી શકી ન હતી। ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાનોને તેમની બહેનોને મળવાનો અને રાખડી બાંધવાનો અવસર મળ્યો હતો। બહેનોએ પોતાના ભાઈઓને તિલક કરી મોં મીઠું કરાવી પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી। લાંબા સમય બાદ ભાઈને મળતા અનેક બહેનોની આંખોમાં ખુશી અને લાગણીના આંસુ છલકાયા હતા। ભાઈના કાંડે રાખડી બાંધતા અનેક બંદીવાનો પણ ભાવુક બન્યા હતા। બહેનોએ પોતાના ભાઈના સુખ શાંતિ, સારા સ્વાસ્થ્ય, ઉજ્જવળ ભવિષ્ય અને વહેલી તકે જેલ મુક્તિ માટે પ્રાર્થના કરી હતી। રક્ષાબંધનના આ પ્રસંગે જેલ પરિસરમાં ભાઈ બહેનના મિલનથી એક લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું। જેલમાં રહેલા બંદીવાનો અને તેમના પરિવારજનો વચ્ચેનો પારિવારિક સ્નેહ જળવાઈ રહે તથા તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં પરત ફરવા માટે પ્રેરિત થાય તે હેતુથી જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ગુજરાત જેલ વિભાગ આવા તહેવારોની ઉજવણી દ્વારા બંદીવાનોમાં માનવીય મૂલ્યો, પારિવારિક જવાબદારી અને સકારાત્મક જીવન જીવવાની ભાવના વિકસે તેવા અભિગમ ધરાવે છે। પરિવાર સાથેનું ભાવનાત્મક જોડાણ બંદીવાનોના માનસિક અને સામાજિક પુનર્વસન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ પ્રસંગે જેલ અધિક્ષક એનપી રાઠોડે બંદીવાનો તથા તેમના પરિવારજનોને રક્ષાબંધનના પર્વની શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો। હું એનપી રાઠોડ, ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક। આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે ભાઈ પોતાની બહેન સાથે રાખડી બંધાઈ શકે, મોઢું મીઠું કરાઈ શકે તે માટે અલગ એક સુવિધા ઊભી કરવામાં આવી છે। અને આમ તો ગુજરાત જેલ વિભાગનો મુખ્ય ઉદ્દેશ માત્ર બંદીવાનોને સજા આપવાનો નહીં, પરંતુ તેમના માનવીય મૂલ્યો, જવાબદારી, પારિવારિક લાગણી અને સમાજમાં પુનઃસ્થાપિત થવાની ભાવનાને વિકસાવવાનો છે। રક્ષાબંધન જેવા તહેવારને બંદીવાનોમાં માનસિક અને સામાજિક પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેથી અત્રે એ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે।